હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું દમુબેન સીલુ જૂનાગઢથી. તો સ્વાગત છે તમારું મારી ચેનલ દમુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું આલુ પરોઠા. તો આ આલુ પરોઠા એવા બનાવીશું કે જે લોટ પણ બાંધવાની ઝંઝટ નહીં અને આલુ પરોઠા વણવાની પણ ઝંઝટ નહીં. તો એકદમ સરળ રીતથી આજે આપણે આલુ પરોઠા બનાવીશું. તો મારા વિડીયોમાં આપ અંત સુધી જોડાયેલા રહેજો, જે ખૂબ જ ટેસ્ટી પરાઠા બનશે. અને તેની સાથે આપણે ટમેટાની ચટણી પણ બનાવીશું, જે આપણે પરાઠાની સાથે સર્વ કરીશું. તો સૌથી પહેલાં તો મેં અહીં 2 નાની તપેલી ઘઉંનો લોટ લઈ લીધો છે અને તેની સાથે 1 ચમચો જેટલો ચણાનો લોટ લીધો છે અને ત્યારબાદ તેને મિક્સ કરી દીધો છે. અને ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી અને 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેર્યું છે. જો ચીલી ફ્લેક્સ ના હોય તો સૂકું મરચું ખાંડીને પણ તમે ઉમેરી શકો છો. ત્યાર પછી તેમાં મેં 1 ચમચી અજમો છે એ 2 હાથે મસળી અને લીધો છે, ક્રશ કરી લીધો છે, એટલે તે પણ આપણે ઉમેરીશું. જો કસૂરી મેથી હોય તો તેને પણ મસળી અને નાખવી અંદર. ત્યારબાદ 1 ચમચી આદુ લસણની પેસ્ટ આપણે હવે નાખીશું. તેમજ જો લીલા ધાણાભાજી હોય અને ત્યારબાદ તેમાં આપણે લીલા ધાણાભાજીને ઉમેરીશું, ધાણા જીરું ઉમેરીશું, આખું જીરું અને હળદર ઉમેરીશું. હળદરથી કલર ખૂબ જ સરસ લાગે છે. અને થોડો ગરમ મસાલો. ત્યારબાદ બધું જ મિક્સ કરી લેવું. મેં એમાં એડ કરવા માટે થઈ અને 3 બટેટા છે એ કુકરમાં બાફી લીધા છે. બટેટાની છાલ ઉતારી ખમણીની મદદથી તેને ખમણી લીધા છે. હવે આપણે આ લોટમાં તે પણ ઉમેરીશું. હવે આ બધું મિક્સ છે એ કરી દેશું, પણ એમાં આપણે એકદમ મસળીને મિક્સ નથી કરવાનું, હલકા હાથે બધું મિક્સ કરવાનું છે, જેથી કરી અને બટેટાનું છીણ છે એ એકદમ ઝીણું ન થઈ જાય અને ખમણેલા કટકા છે તે રાખવાના છે. હવે આપણે તેમાં જે માપની તપેલીથી લોટ લીધો છે એ જ માપની તપેલીથી પાણી નાખીશું. તો આપણે 2 તપેલી લોટ લીધો છે, તો એમાં આપણે પહેલાં તો અત્યારે 2 તપેલી પાણી ઉમેરીશું અને પછી આપણે બીજું ઉમેરીશું. કેમ કે જો ઝાઝું બધું પાણી એકસાથે ઉમેરી દઈએ તો તેમાં લોટના ગઠ્ઠા થઈ જાય છે. તો આ પાણી ઉમેરી અને મિક્સ કરી લેશું અને પછી આપણે તેમાં પાછું અડધી તપેલી પાણી નાખશું, એટલે 1 તપેલી પાણી નાખશું. 2 નાની તપેલીની સામે આપણે તેમાં 3 તપેલી પાણી ઉમેર્યું છે, એટલે 1 તપેલી હોય તો 1.5 ગણું પાણી ઉમેરવું અને આ બધું જ આપણે તેમ મિક્સ કરી દેવું. અને મિક્સ કરી અને બેટર જુઓ આવું પાતળું થાય ત્યાં સુધીનું રાખવું અને પછી એને આપણે 5-7 મિનિટ માટે થઈ અને ઢાંકીને રાખી દઈશું. હવે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને આપણે હવે ઘઉંના લોટનું બેટર છે તે જોઈ લઈએ. તો જુઓ, ખૂબ જ સરસ બેટર થઈ ગયું છે અને આવી જ કન્સિસ્ટન્સી રાખવી, જેથી કરીને પરાઠા બનાવવામાં ખૂબ જ સરળતા રહે. હવે આપણે એક તવો લઈશું અને ગેસ ઉપર ગરમ થવા મૂકી દઈશું. આ બેટર છે તેમાં બટેટા બહુ ઝાઝા લેવા નહીં. હવે એ તવામાં આપણે તેલ લગાવી દઈશું અને બધી બાજુ તેલ લગાવી
અને પછી આપણે તવો છે એ ધીમા તાપે તપવા મૂકી દેશું. અને તવો છે એ તપવા લાગે, એકદમ ધીમો તપે ત્યારે આ બેટર છે તેને આપણે પાથરી દેશું. આ પુડલાની જેમ, ચણાના પુડલાની જેમ મોટા મોટા પરાઠા નથી બનાવવાના, પણ થોડા નાના બનાવવાના છે. અને થોડું જાડું, એટલે બહુ જાડુંય નહીં, મીડિયમ રાખવાનું છે. તો આછું પાથરી, એટલે આપણે ચણાના લોટ જેટલું આછું પાથરવાનું નથી, તેનાથી થોડું જાડું પાથરી અને પુડલા બનાવીએ તે રીતે ચમચો ફેરવી દેવાનો છે. જો આપણે વધારે જાડા બનાવીએ આલુ પરોઠા તો ઘઉંનો લોટ હોય તો કાચો અંદર રહે. અને પછી આપણે એક બાજુ ધીમે તાપે તેને પાકવા દેવાનું છે અને સાઈડમાં બધે તેલ નાખી દેવાનું છે. અને તેની ઉપર પણ આપણે તેલ કે બટર નાખી દેવું. ત્યારબાદ આ પરાઠાને પૂરેપૂરું ધીમા તાપે પાકવા દેવું. જો તમે તેલમાં બનાવવા હોય તો તેલમાં, અને નહીંતર તમે બટરમાં પણ બનાવી શકો છો. અને આ પરાઠાને પાકતા 4 થી 5 મિનિટ લાગે છે, પરંતુ જે બને છે ત્યારે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ થાય છે. માટે બંને તરફથી એકદમ પાકી જાય ત્યાં સુધી પકાવી લેવું. જુઓ આવી રીતે. અને હા, જ્યારે પણ બેટર તવા ઉપર નાખો ત્યારે તવો ખૂબ જ ગરમ ના હોવો જોઈએ, નહીંતર બેટર છે એ અંદર ઘઉંનો લોટ હોવાથી ચીપકી જાય છે અને બળી જાય છે. હવે આપણે બનાવીશું પરાઠાની સાથે ખાવાની ચટણી. તો ચટણી બનાવવા માટે મેં 4-5 ટમેટાં લઈ લીધા છે અને તેને 4 ભાગમાં કાપી લીધા છે. ત્યારબાદ થોડું તેલ મૂકી અને ટમેટાં તેમાં સાંતળી લીધા છે. એટલે ટમેટાની સાથે મેં લસણની કળી અને ડુંગળી પણ ઉમેરી દીધી છે, જેથી કરી અને સારી રીતે સંતળાઈ જાય. ત્યારબાદ મેં ટમેટામાંથી છાલું કાઢી લીધી છે, જ્યારે તળાતા હતા ત્યારે જ. તો જુઓ કેવી છાલું નીકળી જાય છે. અને ત્યારબાદ ઠંડુ થોડું થયા પછી બ્લેન્ડર અથવા તો ચમચાની મદદથી બધું એક રસ કરી નાખવાનું છે. એકદમ પીસી નાખો તો પણ ભલે, અને જો અધકચરું રાખવું હોય તો પણ ખૂબ સારું લાગે છે. અને ત્યારબાદ તેમાં મસાલો કરીશું. તો મસાલામાં તેમાં થોડું નમક, લાલ મરચું પાવડર અને ખાંડ, ધાણા ભાજી, કાળા મરી, ધાણા જીરું, થોડી ઝીણી સુધારેલી ડુંગળી નાખવી હોય તો નાખવાની, નહીં તો નહીં. ફુદીનો પાવડર. ત્યારબાદ તેમાં ગરમ તેલ નાખવું અને આ બધું જ આપણે મિક્સ કરી લેવું. અને કડાઈમાં થોડું તેલ મૂકી અને આ ચટણી તેમાં ઉમેરી દેવી અને આ ચટણીને થોડી પાકવા દેવી. તો ખૂબ જ ટેસ્ટી લાગે છે, સ્વાદિષ્ટ ચટણી લાગે છે.
તો ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે અને તમે તેને ફ્રીજમાં 2-3 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. અને હવે આપણે પરાઠાની સાથે ચટણી સર્વ કરી લેશું. તો તમને આ રેસીપી કેવી લાગી? જો મારો વિડીયો પસંદ આવ્યો હોય અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું.